પ્રશ્ન 1. મનુષ્યના રક્તકણોનો આયુષ્ય આશરે કેટલું હોય છે? ઓપ્શન એ 20 દિવસ, ઓપ્શન બી 80 દિવસ, ઓપ્શન સી 120 દિવસ, ઓપ્શન ડી 150 દિવસ. સાચો જવાબ છે 120 દિવસ. પ્રશ્ન નંબર 2. સાબુદાણા શેમાંથી બનાવવામાં આવે છે? ઓપ્શન એ સાયકસના થડમાંથી, ઓપ્શન બી દેવદારના થડમાંથી, ઓપ્શન સી બ્રાયોફાઇમલના થડમાંથી, ઓપ્શન ડી ઇક્સોઇટ્સના થડમાંથી. સાચો જવાબ છે ઓપ્શન એ સાયકસના થડમાંથી. પ્રશ્ન નંબર 3. કેરમ રમતી વખતે કેરમ બોર્ડ પર પાવડર શા માટે લગાવવામાં આવે છે? ઓપ્શન એ ઘનસર વધારવા માટે, ઓપ્શન બી ચમક વધારવા માટે, ઓપ્શન સી તેનું આયુષ્ય વધે તે માટે, ઓપ્શન ડી ઘર્ષણ ઘટાડવા માટે. સાચો જવાબ છે ઓપ્શન ડી ઘર્ષણ ઘટાડવા માટે. પ્રશ્ન નંબર 4. લોહી એ કયા દ્રાવણનું ઉદાહરણ છે? ઓપ્શન એ આલંબિત દ્રાવણ, ઓપ્શન બી કલિલ દ્રાવણ, ઓપ્શન સી વિષમાંગ દ્રાવણ, ઓપ્શન ડી સાચું દ્રાવણ. સાચો જવાબ છે ઓપ્શન બી કલિલ દ્રાવણ. પ્રશ્ન નંબર 5. સુગંધ બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ એસ્ટર, ઓપ્શન બી સોડિયમ, ઓપ્શન સી ઇથેનોલ, ઓપ્શન ડી હિલિયમ. સાચો જવાબ છે ઓપ્શન એ એસ્ટર. પ્રશ્ન નંબર 6. મંગળ ગ્રહને સૂર્યની આસપાસ પરિક્રમણ કરતા કેટલો સમય લાગે છે? ઓપ્શન એ 512 દિવસ, ઓપ્શન બી 687 દિવસ, ઓપ્શન સી 598 દિવસ, ઓપ્શન ડી 784 દિવસ. સાચો જવાબ છે ઓપ્શન બી 687 દિવસ. પ્રશ્ન નંબર 7. 18 કેરેટના સોનામાં કેટલા ટકા સોનું હોય છે? ઓપ્શન એ 75%, ઓપ્શન બી 67%, ઓપ્શન સી 90%, ઓપ્શન ડી 85%.
સાચો જવાબ છે ઓપ્શન સી 90%. પ્રશ્ન નંબર 8. સામાન્ય વ્યક્તિ પોતાની આંખોથી લગભગ કેટલા રંગોને ઓળખી શકે છે? ઓપ્શન એ 2 લાખ, ઓપ્શન બી 50,000, ઓપ્શન સી 3 લાખ, ઓપ્શન ડી 1 લાખ. સાચો જવાબ છે ઓપ્શન ડી 1 લાખ. પ્રશ્ન નંબર 9. સૌથી મોટો ઉપગ્રહ ગેમેમેડ નીચેનામાંથી કયા ગ્રહનો છે? ઓપ્શન એ ગુરુ, ઓપ્શન બી બુધ, ઓપ્શન સી મંગળ, ઓપ્શન ડી શનિ. સાચો જવાબ છે ઓપ્શન એ ગુરુ. પ્રશ્ન નંબર 10. બાયોગેસને સામાન્ય ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ કુદરતી ગેસ, ઓપ્શન બી છાણિયો ગેસ, ઓપ્શન સી ગોબર ગેસ, ઓપ્શન ડી અરાસાયણિક ગેસ. સાચો જવાબ છે ઓપ્શન સી ગોબર ગેસ. પ્રશ્ન નંબર 11. મનુષ્યમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? ઓપ્શન એ 25, ઓપ્શન બી 28, ઓપ્શન સી 36, ઓપ્શન ડી 23. સાચો જવાબ છે ઓપ્શન ડી 23. પ્રશ્ન નંબર 12. રસાયણોના રાજાની સંજ્ઞા કોને આપવામાં આવી છે? ઓપ્શન એ સલ્ફ્યુરિક એસિડ, ઓપ્શન બી એસિડિક એસિડ, ઓપ્શન સી પોટેશિયમ કાર્બોનેટ, ઓપ્શન ડી કેલ્શિયમ ઓક્સાઇડ. સાચો જવાબ છે ઓપ્શન એ સલ્ફ્યુરિક એસિડ. પ્રશ્ન નંબર 13. શાકભાજી પકવવાની સૌથી સારી વિધિ કઈ છે? ઓપ્શન એ બાફીને, ઓપ્શન બી ઉકાળીને, ઓપ્શન સી શેકીને, ઓપ્શન ડી તળીને. સાચો જવાબ છે ઓપ્શન એ બાફીને. પ્રશ્ન નંબર 14. મનુષ્ય આશરે કેટલા સમયમાં પોતાની આંખને એક વખત ઝબકાવે છે? ઓપ્શન એ 12 સેકન્ડ, ઓપ્શન બી 10 સેકન્ડ, ઓપ્શન સી 15 સેકન્ડ, ઓપ્શન ડી 6 સેકન્ડ.
સાચો જવાબ છે ઓપ્શન ડી 6 સેકન્ડ. પ્રશ્ન નંબર 15. ખોરાકનો કયો ભાગ પચીને શર્કરાના રૂપમાં પરિવર્તન પામે છે? ઓપ્શન એ પ્રોટીન, ઓપ્શન બી ચરબી, ઓપ્શન સી કાર્બોહાઈડ્રેટ, ઓપ્શન ડી કેલ્શિયમ. સાચો જવાબ છે ઓપ્શન સી કાર્બોહાઈડ્રેટ. પ્રશ્ન નંબર 16. લોખંડમાં કાટ લાગવાનું મુખ્ય કારણ? ઓપ્શન એ નાઇટ્રોજન, ઓપ્શન બી હાઇડ્રોજન, ઓપ્શન સી ક્લોરીન, ઓપ્શન ડી ઓક્સિજન. સાચો જવાબ છે ઓપ્શન ડી ઓક્સિજન. પ્રશ્ન નંબર 17. એસિડનો સ્વાદ કેવો હોય છે? ઓપ્શન એ મીઠું, ઓપ્શન બી ખાટો, ઓપ્શન સી ખારો, ઓપ્શન ડી તુરો. સાચો જવાબ છે ઓપ્શન બી ખાટો. પ્રશ્ન નંબર 18. ગ્રીક ભાષામાં નેનો શબ્દનો અર્થ શું થાય છે? ઓપ્શન એ બરોબર, ઓપ્શન બી વામન, ઓપ્શન સી વિશાળ, ઓપ્શન ડી ટેકનોલોજી. સાચો જવાબ છે ઓપ્શન બી વામન. પ્રશ્ન નંબર 19. નીચેનામાંથી કયો પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે? ઓપ્શન એ સૌર ઉર્જા, ઓપ્શન બી કોલસો, ઓપ્શન સી પ્રાકૃતિક ગેસ, ઓપ્શન ડી પેટ્રોલિયમ. સાચો જવાબ છે ઓપ્શન એ સૌર ઉર્જા. પ્રશ્ન નંબર 20. મરચાની તીખાશ નીચેનામાંથી કયા સ્કેલ દ્વારા જાણી શકાય છે? ઓપ્શન એ રેન્જ સ્કેલ, ઓપ્શન બી ડફલિન સ્કેલ, ઓપ્શન સી ડાલ્ટન સ્કેલ, ઓપ્શન ડી સ્કોવિલ સ્કેલ. સાચો જવાબ છે ઓપ્શન ડી સ્કોવિલ સ્કેલ.